જુઓ, ગુજરાતમાં મહી નદી પર કડાણા બંધ છે. મોટા ભાગના લોકો એને એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો માને છે, અને છે પણ એની આ કોન્ક્રીટની દિવાલો અને આટલા મોટા જળાશયની પાછળ છે ને એક એવી કહાણી છુપાયેલી છે જે આજકાલની નથી પણ સદીઓ જૂની છે. તો ચાલો આજે આપણે આ બંધની સપાટી નીચે શું છુપાયેલું છે એ રહસ્યોની સફર કરીએ. હવે આ સવાલ સાંભળીને થોડું અજીબ લાગશે ખરું ને, પણ કણાણાના કેસમાં આ વાત બિલકુલ સાચી છે. આ ડેમ છે ને એ ખાલી પાણીને નથી રોકી રહ્યો, એણે તો જાણે સમયના વેણને પણ થંભાવી દીધો છે. આજે આપણી સફર આધુનિક એન્જિનિયરિંગથી શરૂ થશે, પછી આપણે પ્રાચીન ઇતિહાસમાં ડૂબકી લગાવીશું અને છેક કરોડો વર્ષ જૂના ભૂસ્તર શાસ્ત્રીય ભૂતકાળ સુધી પહોંચીશું. તો ચાલો શરૂઆત કરીએ એ કહાણીના પહેલા પડાવથી જે આપણે સીધું આપણી આંખોથી જોઈ શકીએ છીએ. વાત છે મહી નદીની. નદી તો ભવ્ય હતી, પણ એનો સ્વભાવ બહુ જ અણધાર્યો હતો. બસ એના પાણીને કાબૂમાં લેવાની જરૂરિયાતમાંથી જ આ બંધનો જન્મ થયો. 20મી સદીની એક એવી મોટી સિદ્ધિ જેણે પૂરને રોક્યું અને આખા વિસ્તારની કાયાપલટ કરી નાખી. જરા આ આંકડા પર નજર તો કરો. 66 મીટર ઊંચો, એટલે કે લગભગ 20 માળની બિલ્ડિંગ જેટલો, અને લંબાઈ જુઓ, અડધા કિલોમીટરથી પણ વધારે. આ આંકડા જ બતાવે છે કે આ બંધ કેટલો મોટો અને કેટલો મહત્વનો છે. 1979 થી 1989ની વચ્ચે બનેલો આ ડેમ કોઈ એક કામ માટે નથી, એના ઘણા બધા હેતુઓ છે. એટલે એ કહેવામાં કોઈ શંકા નથી કે આ બંધ મધ્ય ગુજરાતના ખેડૂતો અને ગામડાઓ માટે એક જીવાદોરી જેવો છે. વિચારો, એના પાણીથી જ મહીસાગર અને ખેડા જિલ્લાની સૂકી ભઠ્ઠ જમીન આજે લહેરાતા ખેતરોમાં ફેરવાઈ ગઈ છે, અને કેટલાય ગામડાઓની પાણીની સમસ્યા હલ થઈ ગઈ. પણ વાત અહીં પૂરી નથી થતી. કણાણા ડેમ ખાલી પાણીનું મેનેજમેન્ટ જ નથી કરતો, એ તો પાવરનું એટલે કે વીજળીનું પણ એક બહુ મોટું સેન્ટર છે, જે આખા રાજ્યને રોશન કરે છે. અને જુઓ, આ કોઈ સાદો હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ નથી હો. એમાં એક ખાસ ટેકનોલોજી વપરાય છે, જેને કહેવાય છે પમ્પ્ડ સ્ટોરેજ સિસ્ટમ. સાદી ભાષામાં કહીએ તો આ ડેમ ગુજરાતના પાવર ગ્રીડ માટે એક બહુ મોટી રિચાર્જેબલ બેટરી જેવું કામ કરે છે. આખી પ્રોસેસ છે ને બહુ જ સિમ્પલ અને સ્માર્ટ છે. જુઓ, દિવસના સમયે જ્યારે આપણે બધા સૌથી વધુ વીજળી વાપરીએ ત્યારે ડેમ પાવર બનાવે છે, બરાબર? અને પછી રાત્રે જ્યારે વીજળીની માંગ ઓછી હોય અને ભાવ પણ સસ્તા હોય ત્યારે એ જ ટર્બાઇન ઊંધી ભરે છે અને નીચે ગયેલા પાણીને પાછું ઉપર જળાશયમાં પંપ કરી દે છે. છે ને એકદમ સ્માર્ટ અને સસ્ટેનેબલ સોલ્યુશન? ઓકે, તો આ તો થઈ એન્જિનિયરિંગ અને પાવરની વાત. પણ હવે આપણી કહાણી એકદમ અલગ દિશામાં જવાની છે. હવે આપણે એન્જિનિયરિંગની આ દુનિયા છોડીને પાણીની સપાટી નીચે દટાયેલા રહસ્ય તરફ આગળ વધી રહ્યા છીએ. તો પહેલું અને સૌથી મોટું રહસ્ય એ છે એક પ્રાચીન મંદિર. એક એવું મંદિર જે આ ડેમ બન્યો ત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. અને આ વાત ખરેખર અકલ્પનીય છે. દર વર્ષે જ્યારે ડેમમાં પાણીનું લેવલ નીચે જાય ત્યારે ઊંડાણમાંથી એક આખું મંદિર બહાર આવે છે. 850 વર્ષ જૂનું નદીનાથ મહાદેવ મંદિર, જે એક ગુફામાં આવેલું છે, અને એ સમયે શ્રદ્ધાળુઓ એના દર્શન કરવા માટે ઉમટી પડે છે. સ્થાનિક લોકોની આ મંદિર સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. એ લોકો કહે છે કે 50 વર્ષથી નદીનો આટલો તેજ પ્રવાસ સહન કર્યા પછી પણ શિવલિંગ પોતાની જગ્યાથી 1 ઇંચ પણ ખસ્યું નથી. આ વાત જ એમની આસ્થાને વધારે મજબૂત કરી દે છે. તો 850 વર્ષ જૂનું મંદિર, વાહ! આ ઇતિહાસ ખરેખર પ્રભાવશાળી છે. પણ શું આનાથી પણ જૂની કોઈ કહાણી હોઈ શકે? શું કણાણાના પાણીની નીચે આ મંદિર કરતાં પણ કોઈ પ્રાચીન રહસ્ય છુપાયેલું છે? ચાલો હવે આપણે એક એવા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જેની સામે માનવ ઇતિહાસ પણ નાનો લાગે. આપણે વાત કરી રહ્યા છીએ આ જગ્યાના અકલ્પનીય ભૂસ્તરશાસ્ત્રીય મહત્વની. વાત છે 1963ની, જ્યારે ડેમનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે ઇકબાલુદ્દીન નામના એક જીઓલોજિસ્ટે કેટલાક અજીબ ખડકો જોયા. અને આ કોઈ સાધારણ પથ્થર નહોતા, એના પર એડી કરન્ટ માર્કિંગ્સ હતા. એટલે કે પાણીના વમળની છાપ જે પથ્થરમાં કાયમ માટે કેદ થઈ ગઈ હતી. અને આ છાપ કેટલી જૂની હતી ખબર છે? 65 કરોડ વર્ષ. જી હા, ડાયનાસોર પૃથ્વી પર આવ્યા એના પણ લાખો વર્ષો પહેલાંની. આ ટાઈમલાઈન જો, આ જ તો કડાણાની સૌથી અદ્ભુત વાત છે. એક જ જગ્યાએ તમને 3 અલગ અલગ સમયગાળા મળે છે.
65 કરોડ વર્ષ જૂનો ભૂસ્તર શાસ્ત્રીય ઇતિહાસ, 850 વર્ષ જૂની માનવ શ્રદ્ધા અને લગભગ 50 વર્ષ જૂની આધુનિક એન્જિનિયરિંગ. વિચાર તો કરો, એક જ ફ્રેમમાં આટલો લાંબો સમયગાળો. અને આ શોધ કોઈ નાની સૂની નથી. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આ જગ્યાને ભારતની 4 સૌથી મોટી ભૂસ્તર શાસ્ત્રીય અજાયબીઓમાંથી એક જાહેર કરી છે. આ ખડકો તો એ સમયના છે જ્યારે ભારતનો ભૂભાગ હજુ આફ્રિકા સાથે જોડાયેલો હતો. ખરેખર આ પૃથ્વીના પ્રાચીન ભૂતકાળમાં ડોક્યું કરવા જેવું છે. તો આ રીતે કડાણાબંધની કહાણીના 3 અલગ અલગ પડ એક જ જગ્યાએ એકબીજા સાથે વણાયેલા છે. આને આ રીતે સમજી શકાય. એક છે એન્જિનિયરિંગ, જે નદીના પ્રવાહનું સંચાલન કરે છે. બીજું છે ઇતિહાસ, એટલે કે એ મંદિર જે નદીના પ્રવાહથી જ બહાર આવે છે. અને ત્રીજું છે ભૂસ્તરશાસ્ત્ર, એટલે કે એ અજાયબી જે નદીના પ્રવાહે જ બનાવી હતી. એક પ્રવાહને કાબૂમાં કરે છે, બીજું પ્રવાહને કારણે દેખાય છે અને ત્રીજું પ્રવાહનું જ સર્જન છે. અદ્ભુત છે ને? આ બધું આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. આપણે જે જમીનો પર મોટા મોટા પ્રોજેક્ટ બનાવીએ છીએ, એની નીચે કડાણાની જેમ બીજી કેટલી અજાણી કહાણીઓ, કેટલા રહસ્યો અને કેવો ઇતિહાસ દબાયેલો પડ્યો હશે, જે કદાચ આપણા દ્વારા શોધાવાની રાહ જોઈ રહ્યો છે.